માંથી એકને ધમકી સતુ ભુવાની આવી એટલે જો આ વન નો હળગાવી દઉં ને તો ગોરાહોના પેટનો એ સતુ ભુવાના કોઈ લોકોએ ફોન કર્યો તેથી જો તમારા જો આ ઢેબરા નો ભણાઈ દઉં ને તો આ દીપક સુડાસમા ગોરાહોના મિત્રો જય શ્રી રામ મિત્રો, તો ગુજ્જો ડિજિટલ ચેનલમાં સ્વાગત છે તમારું। દીપક ચુડાસમાનો ફરી એક નવો વિડીયો સામે આવ્યો છે। તેમાં દીપક ચુડાસમા કહે છે સતુ ભુવા માફી માગશે તો જ બચશે, અને દીપક ચુડાસમાએ ફરી એક ચેલેન્જ સતુ ભુવાને આપી। સાંભળો કોલ રેકોર્ડિંગ। જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાફ કરી નાખ્યા પત્તા દીકરાઓ, સતુ ભુવાને 100% માફી માંગવી પડશે, એમાં શંકાને સ્થાન ભુવા એનું રેકોર્ડિંગ મારી પાસે આવ્યું છે અને એના બનેવી જોડે વાત થઈ છે આપણે, અને બધી મેં એક જ વાત કરી છે એને ભુવાને ચોખ્ખા શબ્દમાં કીધું છે કે માફી માંગશો તો જ પતશે, બરાબર? કે સાવરકુંડલા 24 તારીખે હું આવું છું, તમે મને એમ કીધું હતું કે 24 તારીખ છે ને તમારે, પણ મારી માએ બસાવ્યો મારી માં મેલડીએ બસાવ્યો, એ માળવાળી મેલડી માં એ બસાવ્યો, નકર હું તો આંધળો આવત। પણ સતુ ભુવા તમારા મોઢે જ બોલ્યા તમે, અને મેં તમને કીધું વોર્નિંગ હોત આપી। સતુ ભુવાની એને વાત થઈ હમણાં, અને એના બનેવી જોડે વાત થઈ ગઈ છે આપણે, બરાબર? અને એના બધી માહિતી આપણે આપી દીધી કે તમે તમારી રીતે તૈયારી કરો, હું મારી રીતે તૈયાર કરું છું। 24 તારીખે દીપક ચુડાસમા કાયદેસર કોર્ટમાં હાજર થાય છે, બરાબર? 24 તારીખે કાયદેસર હું આવું છું, જેને મારી નાખો તો મારી નાખો, બાકી દેવી પૂજક સમાજના પૂર્વજોની લડાઈમાં દીપક ચુડાસમા હાર ક્યારે નહીં માને। આ દીપક ચુડાસમા જે બોલે ને એ કરીને બતાવશે, ખાલી બોલશે નહીં। તમને વિશ્વાસ તો આવી ગયો છે મારી ઉપર, એટલા ટાઈમથી જેટલી વાત કરું છું એટલો જે કરીને બતાવતો આવું છું, હવે તમને વિશ્વાસ તો આવતો હોય છે। જે વાઘરા થયા છે ને ત્યાં જઈ, જ્યાં કોરડા ગામમાં સતુ ભુવાની મેલડી માની ત્યાં જઈ અને ટેજ માથે જ્યારે નાયા ધોયા વગીના સડી ગયા, નાયા ધોયા વગીના એટલે બેનોના બળાત્કાર કરી બેનો દીકરીના બળાત્કાર કરીને સડી ગયા ત્યાં, એવો રામજી ખાંગરવાળો, અમિત ડાભી, ઓલો નાયા વગીરનો ઓલો શું કહેવાય રાજેશ ઉઘરેજીઓ, અને રમેશ સાથળિયો, ભાવલો હળવદિયો, આ બધા હરામીના પેટના ગયા હતા ને, એને એ ખબર નથી, અમે પોતે ધોયા વગીરના સડી ગયા છીએ। પણ મારી માં માળવાળી મેલડીએ બહુ મેર કરી, આજ તો બહુ મજા આવી છે, આજ તો બહુ ભલે કાલ ભલે કદાચ 24 તારીખે મારું મર્ડર થઈ જાય, પણ અત્યારે હું ખુશ છું। સતુ ભુવાને કહો ને આ તપસ્યામાં બેસી જાય, અને મેલડી માને તમે કહી ગયો, મેલડી માને તમે એમ કહી દો કે દીપક ચુડાસમાને આંધળો કરીને લાવે, આંધળો કરીને લાવો। ત્યાં જોઈ લે તારા બાપ અત્યારે 500 જણા છે, આ 500 જણાના નામ દે સતુ ભુવાને નામ દે, તને ખબર પડે। અને કાયદેસર ઈ મેં ફરિયાદમાં નોંધાવેલું છે કે મારા જે ફોલોવર છે મને હારી કમેન્ટ કરે ને એને ધમકી દેવરાવાના છે। આ ઈજડાના પેટના સમાજમાં નામ કામવું હોય ને તો જિંદગી બરબાદ કરવી પડે, જિંદગી છે ને ધોઈ નાખવી પડે છે, ત્યારે નામ કમાય છે। અને તમે જરીક ભીડ પડે ને ત્યાં દેવી ગાયું બોલો, જરીક તમને કોઈ બોલાવે તો દેવી ગાયું બોલો। હે દેવીઓને તમે જો ન મૂકતા હોય તો તમે તમારે શું કરવાનું છે કે માળવાળી મેલડીમાં, સતુભાની મેલડીમાં એના ધાર્યા કામ કરે છે, તો સતુભાને ન્યા કાયદેસર ન્યા સાધનામાં બેસી જવાની જરૂર છે, એને તપસ્યામાં બેસી જવાની જરૂર છે। કે હે આ શું કહેવાય કે ગજરુ બાપાની મેલડી કે સતુભાની મેલડી, કે તમે તો તુકારા જ કરો છો, કે જહા ભુવાની મેલડી, એ તો અમે કહીએ છીએ, તમે તો તુકારા જ કરો છો, આ એની હાટુ વિરોધ થયો છે। તો સતુ ભુવા તમારે એક કરવાની જરૂર છે, તમારે ક્યાંય કોઈને દાદાગીરી કે કોઈ ગુંડાગીરી, કોઈને બંદૂક કે કોઈને ધારિયા બતાવવાની જરૂર નથી। તમારે ત્યાં ખાલી ત્યાં સાધનામાં બેસી જવાની જરૂર છે, અને માતાજીને કહેવાનું છે કે માતાજી એને આંધળો કરીને લાવો અહીંયા। હું આજનો વિરોધ દીપક ચુડાસમા કરું છું, જાહેરમાં કહું છું, દીપક ચુડાસમા જાહેરમાં કહું છું, હું વિરોધ કરું છું। તો તમારે માં મેલડીને મોકલાય મારી પાસે કે માં મેલડી દીપક ચુડાસમાને આંધળો કરીને લાય, તો માતાજી હું કઈ મારીથી બીવે છે? પણ માતાજીને ખબર છે કે દીપક ચુડાસમા હાસો છે, એટલે માતાજી સતવાળા જ છે, અમે માતાજીનો વિરોધ થોડો કરીએ છીએ, બરાબર? અમે તો અમારા જે પૂર્વજોનું અપમાન થયું છે એનો વિરોધ કરીએ છીએ,
માતાજી ભલે કાયમ દીકરા દે, એમને વાંધો નથી. 500 દીકરા દીધા છે અને હજી 5000 દીકરા દે ને, મારી કોઈ શું કહેવાય કે જેનો ખોળો સૂનો છે ને, મારી બેન દીકરી કોઈ હશે ને એના ખોળો સૂનો હોય ને, એને બધાને માતાજી ફળે અને દીકરા જ દે એવી હું આશા કરું છું. પણ મારી ત્યાં જે કઈ સમાજને ત્યાં બદનામ થયા છે, સમાજને અડધૂત થયા છે, મારા સમાજને ત્યાં શું કહેવાય કે ઇજ્જત વગર નાખી રહ્યા છે. મારા ભુવાઓને એટલે કે મારા પૂર્વજોને ત્યાં જસા ભુવા હોય, કદાચ નાના ભાઈના હોય છે કે મોટા ભાઈના હોય છે. અમે તો નાના મોટાને કોઈને બધાને એક જ માનતા હતા. પણ અમુકે જેને કીધું કે અમારા નાના ભાઈના છે, અમારા નાના ભાઈને હાર્યા હો, એલા ઈ તમે ભલે નાના ભાઈને હાર્યા, પણ હું તો એક ગણું છું ને. હું તો તમને દેવી પૂજકમાં બધાને ગણતો હતો. પણ તમે શું થવું કે અમે વાઘરી છે, અમારા છે, એલા તમારા હોય તો હું કઈ ઘરે ખોદી નથી લઈ જવાનો, પણ હું હક અને અધિકાર માટે લડતો હતો ભાઈ. રાજકોટમાં ઘણા લોકોએ વિડીયા બનાવી મને ધમકી મારી છે, બરાબર, પણ કાંઈ વાંધો નહીં. મારી દેવી પૂજક સમાજના હક અને અધિકારની લડાઈ છે, સ્વાભિમાનની લડાઈ છે. અમે કોઈને ટાર્ગેટ કરતા નથી. અમે અમારા દેવી પૂજક સમાજને બદનામ કરે છે એના માટે બોલ્યા છીએ, અને અમને મારવાની ધમકી, ત્યાં મારી નાખવાની, ખૂન કરી નાખવાની ધમકી મળી છે, એટલે અમે ત્યાં, અને મારે કોર્ટમાં ત્યાં જવું જરૂરી છે, કારણ કે હું એક મુદત ચૂક્યો એટલે જે મારો જામીન છે એ પાછો રદ થાય અને મને પછી સજાઈ થઈ વિવાદ વિશે મને કોઈ ફોન કરશે તો હું એના ઢેબરા આપડાવી દઈશ. અને આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.